નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર। આજે આપણે ધોરણ 8ના ગણિત વિષયના તારીખ 17/4/2023ને રોજ એટલે કે સોમવારના રોજ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2023 લેવાવાની છે તેનું જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તો ચાલો શરૂ કરીએ ધોરણ 8ના ગણિત વિષયનું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું જે પ્રશ્નપત્ર છે તેનું સોલ્યુશન, જેનો સમય છે સવારે 8 થી 11 અને એના કુલ ગુણ છે 80। તો જોઈએ પ્રશ્ન નંબર 1 નીચેના દરેક પ્રશ્નના જવાબ શોધીને લખો, જેના કુલ 6 માર્ક છે। તો જોઈએ આપણે પહેલો સવાલ, 2x - 3y + 5y - 3x નું સાદું રૂપ ખાલી જગ્યા થાય। તો અહીંયા જવાબ આવશે -x + 2y। બીજું, 5a - b - 4b + 3a નું સાદું રૂપ ખાલી જગ્યા થશે। તો જવાબ આવશે 2a - 5b। ત્યાર પછી ત્રીજું, x + 6x - 6 બરાબર ખાલી જગ્યા। તો અહીંયા જવાબ આવશે x² - 36। ચોથું, x + 4² બરાબર, તો જવાબ આવશે x² + 8x + 16। ત્યાર પછી આપણે જોઈએ પાંચમું, x - 5 આખાનો વર્ગ। તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી, x² - 10x + 25। છઠ્ઠું, જો x બરાબર -1 હોય તો x² - x + 2 ની કિંમત ખાલી જગ્યા થશે। તો દાખલો ગણીએ તો અહીંયા આપણો જવાબ આવશે 4। ત્યાર પછી પ્રશ્ન નંબર 1b, નીચે મુજબના દાખલા સૂચના મુજબના દાખલા ગણો, જેના કુલ 4 માર્ક છે। એમાં પહેલો દાખલો, 5xy - 2yz - 2zx + 10xyz માંથી 3xy + 5yz - 7zx બાદ કરો। તો સર્વપ્રથમ તો આપણે અહીંયા જે રકમ આપણને આપેલી છે પ્રથમ પદ તે મૂકી દઈએ, પછી બીજું પદ છે તેની આગળ માઇનસની નિશાની મૂકવાની છે, એટલે બીજું પદ જે છે તે આપણે અહીંયા મૂકવું પડશે કાઉન્સની અંદર। તો બીજું પદ જે છે તે આપણે કાઉન્સની અંદર મૂકી દઈએ। ત્યાર પછી કાઉન્સ જે છે ને આપણે છોડી દેવાનો છે, પ્રથમ પદ તો જેમ હતું એમ મૂકી દઈએ। હવે બીજું પદ જે છે તેમાં કાઉન્સની બહાર તમે જોશો તો માઇનસની નિશાની છે, એટલે આપણે કાઉન્સ છોડીએ તો અંદરની નિશાની ફરશે, એટલે -3xy - 5yz + 7zx। ચાલો હવે આપણે અહીંયા શું કરીશું, તો 5xy માઇનસ જે સજાતીય પદો છે તેને પાસે ગોઠવી દઈએ। તો 5xy - 3xy - 2yz - 5yz - 2zx + 7zx + 10xyz। તો હવે અહીંયા જો 5xy માંથી 3xy જશે તો 2xy વધશે, -2yz - 5yz માઇનસ પ્લસ થઈ જશે, એટલે -7yz + 2zx + 7zx, તો પ્લસ માઇનસ થઈ જશે પણ મોટી રકમની નિશાની, એટલે +5zx + 10xyz। ચાલો ત્યાર પછી આપણે જોઈએ b, a - b + ab, b - c + bc, c - a + ac। ચાલો હવે શું કરશું આપણે અહીંયા, તો કે બધા પદો જે છે બરાબર એને આપણે અહીંયા સાથે લખી દઈએ, a - b + ab + b - c + bc + c - a + ac। તો હવે સજાતીય પદો છે એને આપણે પાસે ગોઠવીએ, તો a - b + b + ab - c + c + bc અને + ac। તો જે સજાતીય પદો છે ને એ ઉડી જશે, જો પ્લસ અને માઇનસ છે તો આ બંને ઉડી જશે, આ -b અને +b એ બંને પણ ઉડી જશે, -c અને +c એ બંને પણ ઉડી જશે। તો વધશે કોણ, તો કે ab + bc + ac। તો જવાબ આવશે આપણો ab + bc + ac। મિત્રો, ધોરણ 3 થી 8ના દરેક વિષયના જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે પ્રશ્નપત્ર છે એની જે પીડીએફો છે, કે હાલમાં તમે જે ગણિત વિષયનો વિડીયો જોઈ રહ્યા છો એની જે પીડીએફ છે એ માત્ર તમે 5 રૂપિયામાં મેળવી શકશો। એવી રીતે બધા જ વિષયની પીડીએફો ઉપલબ્ધ છે। તો 90 33 84 31 25 અહીંયા જે નંબર છે તેના ઉપર ફક્ત 5 રૂપિયા ગૂગલ પે કરવાના છે અને આ જ નંબર ઉપર ફોટો સેન્ડ કરવાનો છે, જેથી કરીને તમારા વોટ્સઅપ નંબર ઉપર તમે આ જે પીડીએફ છે તે મેળવી શકશો। બ્લુ પ્રિન્ટના આધારે તૈયાર કરેલું છે, ખૂબ જ મહત્ત્વનું પ્રશ્નપત્ર છે। તો દરેક વિદ્યાર્થીઓ અંત સુધી આ વિડીયોનો જરૂરથી અભ્યાસ કરી શક્ય હોય તો પીડીએફ મેળવીને પણ અભ્યાસ કરી શકો છો। બીજું, નીચેના દરેક પ્રશ્નના જવાબ શોધીને લખો, જેના કુલ 6 માર્ક્સ છે। તો નીચે આપેલી વસ્તુઓનું આગળનું દ્રશ્ય, બાજુનું દ્રશ્ય અને ઉપરનું દ્રશ્ય તમારી નોટબુકમાં દોરો। તો અહીંયા તમે જોઈ શકો છો કે ચિત્ર આપણને આપેલું છે સૈનિકના તંબુનું। તો જે સૈનિકના તંબુનું ચિત્ર છે એમાં ઉપરથી, આ બાજુમાંથી અને આગળથી કંઈક આ પ્રમાણે દેખાશે। તો આ જે સૈનિકનો જે તંબુ છે એને આગળનું દ્રશ્ય, આગળથી આપણે જોઈએ ને તો આ પ્રમાણે કંઈક ત્રિકોણ દેખાશે, બાજુમાંથી જો જઈશું તો આ પ્રમાણે દેખાશે અને ઉપરથી જોઈશું તો આ પ્રમાણે।
બરાબર છે. તો આ રીતે આપણે ત્રણેય બાજુથી એના વ્યૂ મેળવી શકીએ. ત્યાર પછી બીજું છે ટેબલનું ચિત્ર. તો આગળથી જોઈએ તો કંઈક આ પ્રમાણે, બાજુમાંથી આ પ્રમાણે સાંકડું થઈ જાય અને ઉપરથી આપણને એકદમ ચોરસ દેખાશે. ત્યાર પછી ત્રીજું, નીચેના ઘન આકારની આકૃતિ આપેલી છે, તેના ફલક, શિરોબિંદુ અને ધારની સંખ્યા ગણો. તો જો અહીંયા તમે લંબઘન આપણને આપેલું છે, તો આ લંબઘનની અંદર તમે જોઈ શકો છો કે આપણને વી અહીંયા દર્શાવવામાં કહ્યું છે શિરોબિંદુઓ. તો અહીંયા તમે જોઈ શકો છો આ 1 2 3 4, જેવી રીતે ઉપર 4 છે એવી રીતે નીચે 4. તો વી એટલે કે શિરોબિંદુઓ છે તે કુલ 8 થશે. ત્યાર પછી એફ એટલે કે સપાટી. તો તમે જોશો તો 1 2 બે આજુબાજુમાં અને 4 ફરતે ફરતે એટલે કે એફ થશે 6. અને ઈ, તો અહીંયા ઈ એટલે કે આપણી ધાર. તો અહીંયા તમે જોઈ શકો છો કે ધાર કેટલી છે, તો કે 12 ધાર થશે. કેવી રીતે, તો કે 4 ઉપર 4 નીચે, બરાબર છે, એટલે કે 8 અને 4 ધાર જે છે તે આ બાજુ અને 4 આ બાજુ એટલે કે 8. તો 8 આવી રીતે 12 ધાર થઈ જશે. એ રીતે સમઘનની અંદર વી બરાબર 8 થશે, એફ બરાબર 6 થશે અને ઈ બરાબર 12 થશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 એ પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો, જેના કુલ 4 માર્ક્સ છે. એમાં પહેલું, સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે. તો જવાબ આવશે 6l². બીજું, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે. તો જવાબ આવશે પાયો ગુણ્યા પાયા પરનો વેધ. ત્રીજું, 1 મીટર બરાબર ખાલી જગ્યા લીટર. તો જવાબ આવશે 1000 લીટર. ચોથું, એક લંબઘનનું ઘનફળ 60 સેન્ટીમીટર તથા લંબાઈ 5 સેન્ટીમીટર અને પહોળાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર છે, તો તેની ઊંચાઈ 3 સેન્ટીમીટર હોય. તો અહીંયા જવાબ આવશે 4. ત્યાર પછી પ્રશ્ન નંબર 4b, તમને એક નળાકાર ટાંકી આપેલ છે. નીચે આપેલી કઈ પરિસ્થિતિમાં તમે તેનું પૃષ્ઠફળ મેળવશો અને કઈ પરિસ્થિતિમાં તેનું ઘનફળ મેળવશો, જેના કુલ 6 માર્ક્સ છે. પહેલું, નળાકાર ટાંકીમાં કેટલું પાણી રાખી શકાશે તે નક્કી કરવા માટે. તો નળાકાર ટાંકીમાં કેટલું પાણી રાખી શકાશે તે નક્કી કરવા માટે નળાકાર ટાંકીનું ઘનફળ મેળવીશું. ત્યાર પછી બીજું, નળાકાર ટાંકીને પ્લાસ્ટર કરવા માટે જરૂરી સિમેન્ટની થેલીઓની સંખ્યા જાણવી. તો નળાકાર ટાંકીને પ્લાસ્ટર કરવા માટે જરૂરી સિમેન્ટની થેલીઓની સંખ્યા જાણવા માટે નળાકાર ટાંકીનું પૃષ્ઠફળ મેળવીશું. ત્રીજું, નળાકાર ટાંકીમાં ભરેલા પાણીથી પાણીની કેટલી નાની ટાંકીઓ ભરાશે તેની સંખ્યા જણાવો. તો નળાકાર ટાંકીમાં ભરેલા પાણીથી પાણીની કેટલી નાની ટાંકીઓ ભરાશે તેની સંખ્યા જાણવા આપણે નળાકાર ટાંકીનું ઘનફળ મેળવીશું. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 એ પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ઉત્તર આપો, જેના કુલ 4 ગુણ છે. તો -2 ગુણ્યા -2 તો અહીંયા જવાબ આવશે વિકલ્પ A 1. બીજું, -3 ગુણ્યા -3 ગુણ્યા 2 ગુણ્યા 6 તો અહીંયા જવાબ થઈ જશે 1. ચોથું, 2 ગુણ્યા 5 તો બરાબર આધાર તમે જોશો અહીંયા ઘાત સરખા છે એટલે આધારનો આપણે ગુણાકાર કરીએ તો 5 દુ 10, 10 થશે. તો જવાબ આવશે ખરું. 1/2 બરાબર 32. તો અહીંયા પણ જવાબ આવશે સાચું. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 5b, સાદુરૂપ આપો, જેના કુલ 6 માર્ક્સ છે. તો અહીંયા આપણને આપેલું છે 25 ગુણ્યા t⁻⁴ ના છેદમાં 5⁻³ ગુણ્યા 10 ગુણ્યા t⁻8. જો 25 છે તો 5નો વર્ગ આપણે લખી શકીએ. તો 5નો વર્ગ ગુણ્યા t⁻4 છેદમાં 5⁻³ ગુણ્યા 10 છે એટલે 5 ગુણ્યા 2 ગુણ્યા t⁻8 એટલે કે t⁻8. તો 5નો વર્ગ ગુણ્યા t⁻4. હવે અહીંયા તમે જોઈ શકો છો કે t⁻8 છે અને આપણે ઉપર લાવીએ તો t⁻8 થઈ જશે. છેદમાં છે 5⁻3 વત્તા 1 ગુણ્યા 2. તો અહીંયા 5નો વર્ગ ગુણ્યા t⁻4 વત્તા 8 ના છેદમાં -3 વત્તા 1 એટલે કે પ્લસ માઇનસ એટલે 5⁻2 ગુણ્યા 2. તો 5નો વર્ગ ગુણ્યા અહીંયા અંશમાં તમે જોશો તો અહીંયા 5નો વર્ગ ગુણ્યા આજે 5⁻2 છે ને ગુણ્યા 2 છે. તો અહીંયા 5⁻2 છે છેદમાંથી તે માઇનસ છે તો અંશમાં એટલે 5⁻2 ધન થઈ જશે ગુણ્યા t⁻4 ના છેદમાં 2. 5નો 2 એટલે કે 5 ગુણ્યા 5, 5નો વર્ગ એટલે કે 5 ગુણ્યા 5, t⁻4 એટલે ગુણ્યા t⁻4 ના છેદમાં 2. હવે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 4 વખત છે એટલે કે 625 t⁻4 ના છેદમાં 2. ચાલો ત્યાર પછી આપણે બીજું જોઈએ 3⁻5 ગુણ્યા 10⁻5 ગુણ્યા 125 ના છેદમાં 5⁻7 ગુણ્યા 6⁻5. તો અહીંયા જે
અંશમાં અને છેદમાં તમે જોઈ શકો છો કે પહેલાં આપણે અવયવ પાડી દઈએ. તો જો અહીંયા 3ની 5 ઘાત છે, -5 ઘાત. અહીંયા 10ની -5 ઘાત છે ને, અહીંયા 2ની -5 ઘાત ગુણ્યા 5ની -5 ઘાત કરી નાખીએ. અને 125 છે તો અહીંયા 5ની 3 ઘાત. એવી રીતે છેદમાં 5ની -7 ઘાત ગુણ્યા 6ની -5 ઘાત છે તો 2 ગુણ્યા 3 એમ 2 અવયવ પાડી દે એટલે 2ની -5 ગુણ્યા 3ની -5. તો 3ની -5 3ની -5 ઉડી જશે, 2ની -5 2ની -5 ઉડી જશે. તો અહીંયા 5ની -5 ઘાત ગુણ્યા 5ની 3 ઘાતના છેદમાં 5ની -7 ઘાત. ચાલો હવે અહીંયા તમે જોશો તો 5ની -5 વત્તા 3 વત્તા 7 એટલે કે 5ની 5 ઘાત થઈ જશે. ત્યાર પછી આપણે આગળ જોઈએ ત્રીજું, 3ની -7 ઘાત ભાગ્યા 3ની -10 ઘાત ગુણ્યા 3ની -5 ઘાત. તો આધાર સરખા છે, ભાગાકારની નિશાની છે એટલે ઘાતની આપણે બાદબાકી કરી દઈએ. તો 3ની -7 -10 ગુણ્યા 3ની -5 ઘાત. તો 3ની -7 વત્તા 10 ગુણ્યા 3ની -5 ઘાત. હવે -7 + 10 એટલે કે 3. તો 3ની 3 ઘાત ગુણ્યા 3ની -5 ઘાત. આધાર સરખા છે તો અહીંયા ગુણાકારની નિશાની છે એટલે આપણે ઘાતનો સરવાળો કરીશું. તો 3ની 3 વત્તા -5 ઘાત એટલે કે 3ની -2 ઘાત. અને -2 ઘાતને છેદમાં લઈ જઈએ તો 1/3ની 2 ઘાત. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, સમપ્રમાણ છે કે વ્યસ્ત પ્રમાણ દર્શાવો, જેના કુલ 10 માર્ક છે. તો એક ટેલિવિઝન ગેમ શોમાં પુરસ્કારની રકમ 1 લાખ દરેક વિજેતાઓને સરખા ભાગે વહેંચવામાં આવે છે. નીચે દર્શાવેલા કોષ્ટકને પૂર્ણ કરો અને જણાવો કે કોઈ એક વ્યક્તિગત વિજેતાને મળેલી પુરસ્કારની રકમ કુલ વિજેતાઓની સંખ્યાના સમપ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં. તો જો વિજેતાઓની સંખ્યા સર્વપ્રથમ તમે જોશો તો અહીંયા આપેલી છે 1 2 4 5 8 10 અને 20. પ્રત્યેક વિજેતાને મળેલ પુરસ્કાર રકમ જોઈએ તો 1 લાખ, પહેલા નંબરને 1 લાખ, બીજા નંબરને 50,000. આગળના આપણે શોધવાના છે. તો જો જણાય છે કે જેમ વિજેતાઓની સંખ્યા વધે છે તેમ દરેકને મળતા પુરસ્કારની રકમ ઘટે છે. તો x1y1 બરાબર x2y2 બરાબર x3y3 બરાબર x4y4. તો અહીંયા x1y1 બરાબર x3y3. હવે એમાં આપણે કિંમત મૂકી દઈએ. તો xની કિંમત 1, y1ની કિંમત અહીંયા આપણે મૂકીએ 1 લાખ. તો 1 ગુણ્યા 1 લાખ બરાબર x3y3 એટલે કે 4 ગુણ્યા y3. 4 છે બરાબરની આગળ આવશે, છેદ ઉઠશે 25,000 ગુણ્યા 4, 4 ઉડી જશે તો y બરાબર 25,000. તો y3નું મૂલ્ય આપણને મળશે 25,000. x1 y1 બરાબર x4y4. તો 1 ગુણ્યા 1 લાખ બરાબર 5 ગુણ્યા y4. તો y4 બરાબર 1 ગુણ્યા 1 લાખના છેદમાં 5 એટલે કે 20,000 ગુણ્યા 5, 5 ઉડી જશે તો y4નું મૂલ્ય આપણને મળશે 20,000. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો x1 y1 બરાબર x5 y5 એટલે કે એમાં 1 ગુણ્યા 1 લાખ બરાબર 8 ગુણ્યા y5. તો y5 બરાબર 1 ગુણ્યા 1 લાખના છેદમાં એટલે y5 બરાબર 12,500. x1 y1 બરાબર x6 y6 1 ગુણ્યા 1 લાખ બરાબર 10 ગુણ્યા y6 એટલે y6 બરાબર અહીંયા આવશે 1 લાખના છેદમાં 10, મીંડું ઉડી જશે તો y6 બરાબર 10,000. તો x1 y1 બરાબર x7 y7. તો 1 ગુણ્યા 1 લાખ કિંમત એમાં મૂકી દઈએ 20 ગુણ્યા y7. તો y7 બરાબર 1 લાખના છેદમાં 20, છેદ ઉડાડીએ તો y7 બરાબર 5,000. તો મળેલી પુરસ્કારની રકમ વિજેતાઓની સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં છે એવું આપણે કહી શકીએ. કારણ કે જો એક જ વિજેતા થાય તો 1 લાખ મળશે, 2 વિજેતા થશે તો 50,000, 4 થશે તો 25,000, 5 થશે તો 20,000, 8 થાય તો 12,500, 10 થાય તો 10,000 અને 20 થાય તો ફક્ત 5,000. ત્યાર પછી બીજું, એક રેલવે સ્ટેશન ઉપર કાર પાર્કિંગના દર નીચે પ્રમાણે આપેલા છે, અહીંયા તમે જોઈ શકો છો. તો આપણને પાર્કિંગનો દર અને અનુરૂપ સમયનો ગુણોત્તર શોધવાનું કહ્યું છે. તો જોઈએ પહેલો દાખલો, 4 કલાકના 60 રૂપિયા છે. તો પાર્કિંગનો દરના છેદમાં સમય બરાબર 60ના છેદમાં 4 એટલે કે 15 ચોક 60, 4 4 ઉડી જશે તો 15ના છેદમાં 1. ત્યાર પછી બીજું જોઈએ 8 કલાકના 100 રૂપિયા. તો પાર્કિંગનો દરના છેદમાં સમય એટલે કે 100ના છેદમાં 8 તો 25ના છેદમાં 2 જવાબ આવશે. ત્યાર પછી ત્રીજું છે 12 કલાક તો 140 રૂપિયા. તો પાર્કિંગનો દરના છેદમાં સમય 140ના છેદમાં 12 એટલે 35ના છેદમાં 3. અને ચોથું છે 24 કલાક એટલે કે 180ના છેદમાં 24, છેદ ઉઠશે તો 15ના છેદમાં 2. હવે અહીંયા તમે જોઈ શકો છો કે જુદા જુદા સમય માટે પાર્કિંગનો દર અનુરૂપ પાર્કિંગના સમયનો ગુણોત્તર સરખો નથી. આમ પાર્કિંગનો દર તેમને અનુરૂપ સમય સાથે સમપ્રમાણ નથી એવું આપણે કહી શકીએ. ત્યાર પછી ત્રીજું, ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરીમાં એક યંત્ર 6 કલાકમાં 840 બોટલ ભરે છે. તો આ યંત્ર 5 કલાકમાં કેટલી બોટલ ભરશે? લાગતો સમય આપણે કલાકમાં દર્શાવવાનો છે, બરાબર, અને ભરાતા ઠંડા પીણાની બોટલ વાય. તો જો 6 કલાકમાં 840 તો 5 કલાકમાં કેટલા?
હવે ધારો કે 5 કલાકમાં મશીન દ્વારા X બોટલ ઠંડુ પાણી ભરાય છે. તો અહીં રકમ પરથી સ્પષ્ટ છે કે જેમ સમય વધે તેમ ઠંડા પીણાની બોટલ વધુ ભરાય અને જેમ સમય ઘટે તેમ ઠંડા પીણાની બોટલ ઓછી ભરાય છે, એટલે કે અહીં સમપ્રમાણમાં છે. તો x1 બરાબર 6, y1 બરાબર 840, x2 બરાબર 5 અને y2 બરાબર કેટલા? x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2 એટલે કે 6 ના છેદમાં 840 બરાબર 5 ના છેદમાં y2 એટલે y2 બરાબર 5 ગુણ્યા 840 ના છેદમાં 6 એટલે 140 ગુણ્યા 5 એટલે y2 બરાબર 700. આમ આ યંત્ર 700 બોટલ ઠંડુ પીણું ભરશે. ચાલો ત્યાર પછી આપણે ચોથું જોઈએ. એક રંગના મૂળ મિશ્રણના 8 ભાગમાં એક ભાગ લાલ રંગ મેળવીને મિશ્રણ તૈયાર કરેલ છે. તો નીચેના કોષ્ટકમાં મૂળ મિશ્રણનો ભાગ શોધવાનો છે. તો લાલ રંગમાં 1 અને મૂળ મિશ્રણ 8, લાલ રંગ 4 તો મૂળ મિશ્રણ કેટલું, 7 હોય તો કેટલું, 12 હોય તો કેટલું અને 20 હોય તો કેટલું, એ આપણે શોધવાનું છે. તો જુઓ, રંગના મૂળ મિશ્રણના 8 ભાગમાં એક ભાગ લાલ રંગ મેળવવામાં આવે છે. જો લાલ રંગનો ભાગ અનુક્રમે x1, x2, x3, x4 અને x5 હોય તો તેના પ્રમાણમાં મૂળ મિશ્રણ y1, y2, y3, y4 અને y5 હોય. હવે જો x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2 બરાબર x3 ના છેદમાં y3 બરાબર x4 ના છેદમાં y4 બરાબર x5 ના છેદમાં y5, તો ઉપર કોષ્ટકમાં જણાવ્યા પ્રમાણે x1 બરાબર 1, y1 બરાબર 8, x1 ના છેદમાં y1 બરાબર 1 ના છેદમાં 8, x2 ના છેદમાં y2 બરાબર x3 ના છેદમાં y3 બરાબર x4 ના છેદમાં y4 બરાબર x5 ના છેદમાં y5 બરાબર 1 ના છેદમાં 8. તો x2 ના છેદમાં y2 એટલે કે 1 ના છેદમાં 8, 4 ના છેદમાં y2 બરાબર 1 ના છેદમાં 8, તો y2 બરાબર 4 ગુણ્યા 8 ક્રોસ ગુણાકાર કરીએ તો y2 બરાબર 32 અને એવી જ રીતે y3 બરાબર મળશે આપણને 56, એવી રીતે y4 96 અને y5 મળશે 160. અહીં મિશ્રણ મેળવવાનું પ્રમાણ એ સમપ્રમાણ છે તે સ્પષ્ટ છે, કારણ કે જેમ જેમ વધતું જાય છે તેમ મૂળ મિશ્રણ પણ વધતું જશે. ત્યાર પછી આપણે જોઈએ પાંચમું. રશ્મિ પાસે 1 સેમી બરાબર 18 કિલોમીટર પ્રમાણમાપ ધરાવતો એક સડક માર્ગનો નકશો છે. હવે જો તે આ સડક માર્ગ પર 72 કિલોમીટરનું અંતર કાપે તો તેના દ્વારા કાપેલ અંતર નકશામાં કેટલું દર્શાવ્યું હોય? તો જો રોડ ઉપર ખરેખર કપાતું અંતર x1 બરાબર 18, તો નકશામાં રજૂ થતું અંતર y1 બરાબર 1, x2 બરાબર 72, તો y2 બરાબર આપણે શોધવાના છે. તો જો x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2 એટલે કે 18 ના છેદમાં 1 બરાબર 72 ના છેદમાં y2, તો y2 બરાબર 72 ગુણ્યા 1 ના છેદમાં 18, 18 ચોક 72, 18 ઉડી જશે તો y2 બરાબર 4. આમ નકશામાં દર્શાવેલું અંતર 4 સેન્ટીમીટર હોય, રોડ ઉપર ખરેખર કપાતું અંતર વધે તો નકશામાં રજૂ થતું અંતર પણ વધે છે, તેથી તે સમપ્રમાણ છે તેવું આપણે કહી શકીએ. મિત્રો, ધોરણ 3 થી 8ના દરેક વિષયના જે બ્લુપ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્રની PDF છે તે માત્ર ₹5 અંદર તમે મેળવી શકશો. એના માટે 90 33 84 31 25 અહીંયા જે નંબર આપવામાં આવેલો છે એના ઉપર ફક્ત ₹5 ગૂગલ પે કરવાના છે અને ગૂગલ પે કરી અને ફોટો આ જ નંબર ઉપર વોટ્સઅપ કરો એટલે તમારો વોટ્સઅપ નંબર ઉપર PDF તમે મેળવી શકશો. 7મો સવાલ. નિત્ય સમનો ઉપયોગ કરી અવયવ મેળવો જેના કુલ 10 માર્ક છે. એનો વર્ગ વત્તા 8a વત્તા 16, તો એનો વર્ગ વત્તા 2 કૌંસમાં a વત્તા 4 વત્તા 4નો વર્ગ એટલે કે a વત્તા 4નો વર્ગ. એવી રીતે બીજો દાખલો. 4x નો વર્ગ માઇનસ 8x વત્તા 4, તો 4 કોમન નીકળશે એટલે x નો વર્ગ માઇનસ 2x વત્તા 1 એટલે 4 કૌંસમાં x નો વર્ગ માઇનસ 2 કૌંસમાં x ગુણ્યા 1 પ્લસ 1નો વર્ગ એટલે કે 4 કૌંસમાં x માઇનસ 1નો વર્ગ. ચાલો ત્યાર પછી આપણે ત્રીજો દાખલો અહીંયા આપેલો છે, ચોથો અને પાંચમો. તો ત્રણેયના જે ઉત્તરો છે તે અહીં તમને દર્શાવવામાં આવેલા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 8. માહિતી પરથી આલેખનું અર્થઘટન કરો. તો અહીંયા તમને જે આલેખ આપેલો છે, માહિતી આપેલી છે, એના ઉપરથી સવાલ છે અને જોઈએ એમના ઉત્તર. બપોરે 1 વાગે દર્દીના શરીરનું તાપમાન તો 36.5 અંશ સેલ્સિયસ. ત્યાર પછી દર્દીના શરીરનું તાપમાન 38.5 અંશ સેલ્સિયસ, તો કે 12 વાગે. સી. આ સમગ્ર સમય દરમિયાન દર્દીનું તાપમાન 2 વખત સરખું રહ્યું હતું. આ બંને સમય કયા છે? તો બપોરના 1 વાગે અને બપોરના 2 વાગે એક સરખું રહ્યું હતું. ત્યાર પછી ડી. બપોરના 1:30 વાગે દર્દીનું તાપમાન શું હતું? આ તારણ પર તમે કઈ રીતે પહોંચ્યા? તો બપોરના 1:30 વાગે દર્દીનું તાપમાન 36.5 અંશ સેલ્સિયસ હતું. તારણ. હવે દર્દીનું તાપમાન 1 વાગ્યે હતું તે જ તાપમાન 1:30 વાગે છે, અર્થાત હવે તાપમાન વધતું નથી. ત્યાર પછી આગળ. સમયના કયા ગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યાનું જણાતું હતું? તો સવારે 9 થી 10, સવારે 10 થી 11 અને બપોરે 2 થી 3ના ગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યાનું જણાતું હતું. ત્યાર પછી બીજી માહિતી આપેલી છે કે નીચે આપેલા રેખીય આલેખમાં એક ઉત્પાદક કંપનીએ જુદા જુદા વર્ષમાં કરેલા વેચાણ દર્શાવે છે. તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ
લખો. તો અહીંયા જે ગ્રાફ આપણને આપેલો છે એના ઉપરથી જોઈએ સવાલ પહેલો. વર્ષ 2002 અને વર્ષ 2006માં કેટલું વેચાણ થયું હતું? તો વર્ષ 2002માં કંપનીનું વેચાણ ₹4 કરોડ થયું હતું, જ્યારે વર્ષ 2006માં કંપનીનું વેચાણ ₹8 કરોડ થયું. બી. વર્ષ 2003 અને વર્ષ 2005માં કેટલું વેચાણ થયું? તો વર્ષ 2003માં કંપનીનું વેચાણ ₹7 કરોડ થયું અને વર્ષ 2005માં કંપનીનું વેચાણ 10 કરોડ થયું. ત્યાર પછી સી. વર્ષ 2002 અને વર્ષ 2006ના વેચાણ વચ્ચે કેટલો તફાવત હતો? તો વર્ષ 2002 અને વર્ષ 2006ના વેચાણ વચ્ચેનો તફાવત બરાબર 8 કરોડ - 4 કરોડ એટલે કે 4 કરોડ. કયા બે ક્રમિક વર્ષના વેચાણ વચ્ચેનો તફાવત મહત્તમ હતો? તો વર્ષ 2004 અને વર્ષ 2005 દરમિયાન વેચાણ વચ્ચેનો તફાવત મહત્તમ હતો. ત્રીજું, વનસ્પતિ શાસ્ત્રના એક પ્રયોગમાં 2 છોડ A અને Bને પ્રયોગશાળાની સમાન પરિસ્થિતિમાં ઉછેરવામાં આવ્યા. તેમની ઊંચાઈને અઠવાડિયાના અંતે માપવામાં આવતી હતી. આમ 3 અઠવાડિયા સુધી પ્રયોગ કરવામાં આવેલો પ્રયોગના પરિણામને આલેખમાં દર્શાવેલ છે. તો એમાં પહેલું છે કે 2 સપ્તાહ પછી. બીજું, 3 સપ્તાહ પછી છોડ એની ઊંચાઈ કેટલી હતી? તો 2 સપ્તાહ પછી છોડ એની ઊંચાઈ 7 સેન્ટીમીટર, 3 સપ્તાહ પછી છોડ એની ઊંચાઈ 9 સેન્ટીમીટર. બીજું જોઈએ 2 સપ્તાહ પછી અને 3 સપ્તાહ પછી છોડ બીની ઊંચાઈ. તો 2 સપ્તાહ પછી છોડ બી 7 સેન્ટીમીટરની હતી ઊંચાઈ અને 3 સપ્તાહ પછી છોડ બીની ઊંચાઈ 10 સેન્ટીમીટરની હતી. ત્યાર પછી સી. ત્રીજા સપ્તાહ દરમિયાન છોડ એની ઊંચાઈ કેટલી વધી? તો છોડ એની વધેલી ઊંચાઈ આપણે શોધવી હોય તો 9 સેન્ટીમીટરમાંથી આપણે 7 સેન્ટીમીટર બાદ કરવા પડશે, તો આપણને મળશે 2 સેન્ટીમીટર. ત્યાર પછી બીજા સપ્તાહના અંતથી ત્રીજા સપ્તાહના અંત સુધીમાં છોડ બીની ઊંચાઈ તો કે 10માંથી 7 બાદ કરીએ એટલે 3 સેન્ટીમીટર. ત્યાર પછી આગળ, કયા સપ્તાહમાં છોડ એની ઊંચાઈ સૌથી વધુ વધી? તો છોડ એની ઊંચાઈમાં વધારો પહેલા સપ્તાહમાં જોઈએ તો 2 સેન્ટીમીટરમાંથી 0 સેન્ટીમીટર એટલે કે 2 સેન્ટીમીટર. બીજા સપ્તાહમાં 7 - 2 એટલે કે 5. ત્રીજામાં 9 - 7 એટલે કે 2. આમ બીજા સપ્તાહ દરમિયાન છોડ એની ઊંચાઈ સૌથી વધારે વધી હતી. ત્યાર પછી ત્રીજું, નીચે આપેલ આલેખમાં કોઈ એક સપ્તાહનો દરેક દિવસ માટે પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન દર્શાવેલું છે. તો એમાં જોઈએ આપણે પહેલું, કયા દિવસે પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન સમાન હતા? તો મંગળવારે, શુક્રવારે અને રવિવારે પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન સમાન હતા. બી. સપ્તાહ દરમિયાન પૂર્વાનુમાન કરેલ મહત્તમ તાપમાન કેટલું હતું? તો સપ્તાહ દરમિયાન પૂર્વાનુમાન કરેલ મહત્તમ તાપમાન 35°C હતું. સી. સપ્તાહ દરમિયાન લઘુત્તમ વાસ્તવિક તાપમાન કેટલું હતું? તો સપ્તાહ દરમિયાન લઘુત્તમ વાસ્તવિક તાપમાન 15°C હતું. ડી. કયા દિવસે વાસ્તવિક તાપમાન અને પૂર્વાનુમાન કરેલ તાપમાન વચ્ચેનો તફાવત સૌથી વધુ હતો? તો ગુરુવારે વાસ્તવિક તાપમાન અને પૂર્વાનુમાન કરેલ તાપમાન વચ્ચેનો તફાવત સૌથી વધુ હતો. સોમવારે તો 17.5°C - 15°C એટલે કે 2.5°C. મંગળવારે 20°માંથી 20°C બાદ કરીએ એટલે 0°. બુધવારે 30માંથી 25 બાદ કરીએ એટલે 5. ગુરુવારે 22.5માંથી 15 બાદ કરીએ એટલે 7.5 અને શુક્રવારે 15માંથી 15 બાદ કરીએ એટલે 0. શનિવારે 30માંથી 25 બાદ કરીએ તો 5 અને રવિવારે 35માંથી 35 બાદ કરીએ તો 0. ત્યાર પછી ચોથું આપણે જોઈએ કે એક ટોપલી કોઈ નગરથી તે જ નગરના એક ઉપનગરમાં એક વેપારીને પાર્સલ પહોંચાડવા સાયકલ લઈને જાય છે. તો જુદા જુદા સમયે નગરથી તેનું અંતર નીચેના આલેખમાં દર્શાવેલ છે. તો સવારે 8 કલાકે, સવારે 9 કલાકે, 10, 11, 12 કલાકે તમે તાપમાન જોઈ શકો છો. એમાં એક્સ અક્ષ પર સમય દર્શાવવા માટે શું પ્રમાણમાપ લેવામાં આવ્યું? તો એક્સ અક્ષ પર સમય દર્શાવવા માટે પ્રમાણમાપ 4 એકમ બરાબર 1 કલાક લેવામાં આવ્યું. ટપાલીએ મુસાફરી માટે કેટલો સમય લીધો? તો ટપાલીએ આ મુસાફરી માટે લીધેલો કુલ સમય આપણે શોધવો હોય તો સવારે 8થી 10 કલાક સુધી પ્લસ બપોરે 10:30થી 12 કલાક સુધી. તો 2 કલાક પ્લસ 1.5 કલાક એટલે કે 3.5 કલાકનો ટાઈમ લીધો. ત્યાર પછી નગરથી વેપારીનું સ્થળ કેટલું દૂર છે? તો નગરથી વેપારીનું સ્થળ 22 કિલોમીટર દૂર છે. ડી. શું ટપાલી તેના માર્ગમાં ક્યાંય થોભ્યો હતો? વિગતે સમજાવો. તો હા, ટપાલી તેના માર્ગમાં સવારે 10 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી થોભ્યો છે. આલેખમાં જણાય છે કે તેની મુસાફરી 10થી 10:30 સુધી એક જ સરખી છે. કયા સમયગાળામાં તેણે સૌથી ઝડપી સવારી કરી? તો ટપાલીએ 8થી 9ના ગાળામાં સૌથી ઝડપી મુસાફરી કરી હતી. પછી આપેલ માહિતી પરથી કોયડા ઉકેલો જેના કુલ 6 માર્ક્સ છે. તો અહીંયા તમે જોઈ શકો છો 3a + 25b
નો જવાબ જે છે B2 આપણને આપેલો છે. તો અહીંયા અનુમાનની રીતે આપણે કરવાના છે, એટલે A બરાબર 7 અને B બરાબર 6 મળશે. એવી રીતે બીજો દાખલો અહીંયા આપણને આપેલો છે, એમાં A બરાબર 2 અને B બરાબર 5 મળશે. અહીં A બરાબર 2 અને B બરાબર 6. ત્યાર પછી ત્રીજો દાખલો જે છે એમાં A બરાબર 7 અને B બરાબર 4 જવાબ આવશે. મિત્રો, ધોરણ 3 થી 8ના દરેક વિષયના જે બ્લુ પ્રિન્ટ છે, એટલે કે હાલમાં તમે જે વિડીયો જોઈ રહ્યા છો તેની જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્રની PDF છે તે માત્ર 5 રૂપિયાની અંદર તમે મેળવી શકશો. એના માટે અહીંયા જે નંબર આપવામાં આવેલો છે એના ઉપર તમારે 5 રૂપિયા ગૂગલ પે કરવાના છે અને આ જ નંબર ઉપર ફોટો સેન્ડ કરવાનો છે, જેથી કરીને આ જે પ્રશ્નપત્ર છે એની PDF તમને તમારા WhatsApp નંબર ઉપર મળી જશે. 10મો સવાલ, નીચેની સંખ્યાઓ 3 વડે નિશેષ વિભાજ્ય છે કે નહીં તે ચકાસો. તો એમાં 7065. તો 7065 સંખ્યાઓના અંકોનો સરવાળો 7 + 0 + 6 + 5 બરાબર 18. તો 18 એ 3 વડે નિશેષ ભાજ્ય છે. તો 18 ભાગ્યા 3 બરાબર 6 અને શેષ આવશે 0. તો 7065 એ 3 વડે નિશેષ ભાજ્ય છે. ત્યાર પછી 2814. તો 2814 સંખ્યાઓના અંકોનો સરવાળો બરાબર 2 + 8 + 1 + 4 એટલે કે 15. તો 15 એ 3 વડે નિશેષ ભાજ્ય છે. 15 ભાગ્યા 3 બરાબર 5 અને શેષ બરાબર 0. ત્યાર પછી 5647. તો 5647 સંખ્યાઓના અંકોનો સરવાળો બરાબર 5 + 6 + 4 + 7 બરાબર 22. તો 22 એ 3 વડે નિશેષ ભાજ્ય નથી. તો 22 ભાગ્યા 3 બરાબર 7 અને શેષ બરાબર 1. તો 5647 એ 3 વડે નિશેષ ભાજ્ય નથી. ત્યાર પછી બીજું, નીચેની સંખ્યાઓ 9 વડે નિશેષ વિભાજ્ય છે કે નહીં તે ચકાસો. તો 4929 સંખ્યાના અંકોનો સરવાળો બરાબર 4 + 9 + 2 + 9 એટલે કે 24. તો 24 એ 24 વડે નિશેષ વિભાજ્ય નથી. ત્યાર પછી 8478. તો એ પણ 9 વડે નિશેષ વિભાજ્ય છે. 6471. તો એ 9 વડે નિશેષ વિભાજ્ય છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર બધા જ વિષયના જે પ્રશ્નપત્ર છે, બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર, તેમના સંપૂર્ણ જવાબો સાથેના જે સોલ્યુશન છે તેના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે અને આપણે આ ચેનલના પ્લેલિસ્ટ પરથી પણ મેળવી શકશે. તેમજ આ દરેક સોલ્યુશનની PDF પણ પ્રાપ્ત કરી લેજો, જેથી કરીને તમે આ તમામ સોલ્યુશન છે તે સારી રીતે અભ્યાસ કરી શકો અને પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો.